જય બાપા સીતારામ। આજે આપણે બાપા સીતારામના ટૂંક પરિચય વિશે વાત કરીશું। બજરંગદાસ એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયેલ સંત હતા। તેઓ બજરંગદાસ બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે ઓળખાતા। બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું। મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી હતા। 1906માં ચોક્કસ તારીખ માહિતી નથી। ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો। એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું। ભક્તિરામ 11 વર્ષની ઉંમરે નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા। અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ। તેઓ તેમના શિષ્ય બન્યા। તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે, જેમ કે એકવાર જ્યાં બાપા બજરંગદાસ ઉનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી, ત્યારે સાધુની જમાતે પાણી પીવાનું ઈચ્છા વ્યક્ત કરી। ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી। ગુરુજીએ બાપાને પાણી વ્યવસ્થા કરવાનું કહ્યું। ગુરુજીની આજ્ઞા માની બાપા બજરંગદાસે ત્યાં મુંબઈ દરિયા કિનારે એક ડાર બનાવ્યો। દરિયા રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવું તે, અને એ ડારમાંથી મીઠું પાણી નીકળ્યું। ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાશી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલું। એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમના સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બજરંગદાસ બાપાએ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી। તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર, હાનોલ રણજીત હનુમાન મંદિર, ભાવનગર પાલીતાણા, જેસર વગેરે જગ્યાએ ફરતા અને સેવા કરતા। કણમોદલ પહોંચ્યા। અહીં તેમને સપ્તાહરી અને 3 વર્ષ રહી બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને 1977માં તેમણે બગદાણામાં દેહ ત્યાગ કર્યો। તેમની ઉંમર 71 વર્ષની હતી। જય બાપા સીતારામ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।